બસ આના ખેતર હું છૂટો થાય છે બસ આનામ કઈ નહીં કરવું દેશી ખાતર નાખ્યું એટલે આ પેલું યુરિયા વાવવાના તો જરૂર થાય જ ને પાછું યુ આવી દે પાછા ગોડોમાં હાડકા ગળીને હેડવાના સાહેબ લાવડા પડી ગયા એમ પણ ખેતરે જવા પડે હા કે હોડે કજડીને લેમડા એવા પાછા ખલ્લા ને એવા ઉતરી નહીં છે બીજું કઈ નહીં આ સોરો કાઢો તો મોત થાકો એ સરા બાંડને નીકળ છે માં ફેલો રહે ફોન આજકાલ વાળા કે ફોન માં પડી રહી પણ મો એમ કહો આ એક સર એમ કહું ખેતર ને હેડે જઈને ફોન બેઠો બેઠો ચલાવતો હવે ત્યાં ખલન હલન આહે નહીં એમ કહો હું ખલા ઉડાડી દી સાબ આ સ્વાર થઈ કઈ ઉડાડતો નહીં રોકાળે રોકાળે મેવતી થાય નહીં તે હું થાય તે બીજું શું થાય મો તો કઈ આ રોકા મને ઉગે હે યાર તમારે કેવી જઈને બેવાની જરૂરત આવે ને મેં મોકલો પાછા ઓહો મને ઉગે જણ જે ખાવાનું પડી જવે તંડર તે ના અમે જ્વાર ના નહીં ખા અમે ઘઉં ના ખાન ઘઉં ના નહીં ખા અમે જ્વાર ના ખા તંડર ભાવ કે હું આવે આ સરાવે હોડે જાય બેવો પણ આ ખલ સાફ ખરાળી ખાઈએ જ્વાર હાઈ કરે તો ભાઈ મો બા ઉસ્કલ ના છુટ્ટી થાત મો જો મને ભાજી લીવા હારું મારતે હા ભાજી લીવા જાય મતલબ તે ને જવાન નહીં હતો રખવાળાઈ ના મો ઈ મને ઉગે એક ફૂતળું વેસી ઉભી કરી નાખો તમે કોણ સમજાવેલા આવે એમ કઈ વાત નહીં પણ બીજું એક કામ કરી કે અહીંયા હોડે બેહી રહી કે એમ કહું આ ખોગડે તો ખરાળી દે પેલો ખાતર ને જાય બે હોડે જાય બેસા ટાઈમ ની થાટલા ઘડી 2 રૂપિયા જતો રહી મોતે યાદ મારા હાગલા કમ હે યાદ કહેતા વીસીદી વાય એવો લાગે અમે મરવા બાદ મોદે એમ કરું પેલા ભાજી હાઈ લ્યું બેદના જા બેઠા હોડે બેઠા થોડીક વાતી કરતા હતા ને રખવાળે કરા એને હોડે ખેતર હતા આવે ખરો યો નટી ગયા આવ્યો પાછો ઓહો અહીંયા ભાઈ ના આંગણા મેં કુકડી ડિસ્કો કરે ભાઈએ દેખાતો ને રા સા ભાઈ ઉગાડી જ હતો આ સાટામાં લપરો થઈ ગયા ઘાર ને હાથ સાફ ઉસકાવી દેડી છે કુકડે નાનકા એ નાનકા યા એ આણા બૈરે હા નકળ જો કરો કાલે માં હું કરે એમ કો આ ભાંડે આ કુકડી શું કીધું સાહેબ આ રોડ ઉસકાવી દેડ્યું હતું લા માએ કામ રે પેલા વાયદી ને નિવાળવા પડી હા બનાવા ક્યારે પેલે કે ભાવ કે વહુથી ગયે હે પામણી અચ્છા પેલી પામણી મોકલજી ને તમે વાયદે વાળો અરે પણ હું કરો બૈરો વાળે કરતા રે પામણું જ કરવું જ પડે હે અચ્છા કરતો રે મોમ કહો થઈ ગયું કામે તો ના કામ તો થઈ ગયું અમાર થઈ ગયું મોમ કહો આપણે પેલા તેડ વાળા ખેતરે જવું પડે રખવાળે જવાર ને એવો હોડે કજડે ને લેમડે ને માથે ખાલે ઉતરી તો જોવાર તે સાફ ખંગાળી દેડી ને હું રે હું વાહે મોય બોલા સોરાન કેજો કે સરા મય ને બે થાકો હોડે વાળા ખેતરમાં પેલું કરીને તે જા રખવાળે જઈએ પેલા નડી ગયો अपने आप થઈ ગયા પૂતળું ઊભું કરી નાખો પૂતળા હું કામ ચાલે ને ચાલે આપણે જાય બે હા તો લાડે તારે કે ના હે આ સકલા ને એમ કહું પણ ભાઈ હું એક વાત કરું કે હા તો યાર ફેશન વાળા ચશ્મા પહેરીને કી જાય પેલા ખલો ને દેખા હે તઈ અરે ફેશન વાળા ને હે ઓ યાર નંબર વાળા છે આબાર વાળા હું ચશ્મા કાળા આવે નંબર વાળા પેલા ને રહી ગયા પેલા ધોળા આવતા હતા કે ત્યાંને આબાર થી યાર કાળા ને આવે પાછા નંબર વાળા ફેશન વાળા નકળી ગયા ફેશન વાળા નકળી ગયા આના કે પાછી આખી સહી થઈ ને 2-4 મહિને બાદ આપણે પાછા કાઢી શકે એમ એવા હે એમ કો આવે તો ના આવું હવે લે બે જણા વાતી હાતી કરહન થોડી રખવાડે બે સોરો હે હું કહી દઉં ઓ સોરા ઘેર ને રખવાડે રાખશે હું ખેતરે જાઉં હું હા યાદ રાખે હવે આપણે ઘેર છોડી નકળ યાદ કરીને ઘેર વિસી દી એવા હે હવે રાખી દી આ સોરા હું કરો લઈને નકળા ફેર ખાલે હતા ખાઈ જઈને શું કરે વાહે જાય કાનન કા હા કાસરા પાણી લાજો ને તો આપણે ખાલી અહીંયા ફરવા હારું થોડા જાય અહીંયા ઘંટા 4 બેહવો પડે તે મેમ કો કેદાક સોરો ઘેર હે લાવે યાદ ઓબાળા લાવે આપણે મરી જતે નહીં જો આવે એવા લાગે મય તે મોમ કો આ તો સોરે આજકાલ વાળા સાહેબ ધ્યાન નહીં દીધે પણ આ હું રખવાળે બેહવો પડે પહેલા બાપ દાદા ગાંડા હતા આવીને રખવાળે બે એક મનક પરમાનન્ટ જે બેતો પહેલે આવી ને આ હારન સકડન હકડો રોળતો પણ બેહવો પડે પણ આજકાલ વાળા સમજતા હે ને યાદ એમ જાણે કે ખાલી એમ કરીને 20 દડી આવે ને ઊભું થાય આમ પોકળ લાગી એમ થાય કારે ને થાય રખવાળે જ નહીં આપતા હે હું રખવાળે આવે એટલે બેસ મોમ કો પણ તે પાણી લાવણું પડતું પાણી લાવણું પડતો એ જો હું 4 દાડા ને આજો રખવાળે ને આજો જો પેલો હા હું કીધું હા હેડો હે તો ખલાસ થઈ ગયો મને એવું લાગે કે આના ખેતરમાં કે સાર કરી પડે યાર હોડા વાળા હે તો જોવાર તો પેલો કરી દેડ જોઈએ ને બાર તો પેલો સકલો ને ઝારણ ખલન ધોને આવે હે પાછો ઓહો તે સકલો હું યાદ આવડજો પેલો ફેર હાલનો રોપ કીધો મારા સોરત પાદરી ની કાઢતે મન મુગું તવા થઈ સરે જાય રોપ ને હોડે બેહો એવો સકલો રાવા દી તાર તો સોરો પાદરી ને કાઢતો હે ભાઈ પણ માર તો બૈરસ પાદરી ની કાઢતો બૈરસ પામણો તો જાતો રહે મોમ કો ભાઈ એ વેહારે થોડેક હાંગડે થઈ ગયા જવાર હોકે એવા ન્યાહારે ખાલી ઉપાડી દેજે મોમ કો થોડુંક ઉપાડી ને ન્યાહારો કરી દે થોડું કરવા લાગે ને મેં તો ના કરવા લાગો લેન તારે હે એક જ વે જોઈ લે હાંગડો હેક ને પાછો ફેર ઉપાડી દે ને વે આસો થઈ ગયો લીવાન દીવા પડી ડોહે પાસે પરણ આવે ને ફેર એક જ જોઈ આવે હે દેખો ઓહો અરે ભાઈ આ જો ના રાડો નીચે આવી ગયું મોમ કો અણામાં જીવ આવે નકે પગ દી એમ કો આ ના પણ દીવાઈ ગયા હું હા દીવાઈ ગયા તો ધ્યાન રાખજે મોમ કો ને જમણાનું હોય હાઈ ને જમણાનું ન્યો પોતે હાંગડું ને ન્યો આસો દેવા ન્યો ઉપાડી વે કરી દેડો તો ન્યો ખાલી થાય આ ખામિયા જો હું થઈ ગયો કે પેલો ખાતર વાળો પેલો ખાતર દડજ્યું હે તમે યુરિયા વાળો અણા હું ખામિયા જો થઈ ગયો ઓ બરાબર આ પોકડો હે સાપ કુપોષણ થઈ ગઈ કેમ હે જો સફો વાળો દડો પડતો ને સફો વાળો રાડા પાતળા સાપ તો રાડા ની વાત કરે આજકાલ વાળા મન કઈ અણજ થઈ ગઈ પેલો ખાતર વાળો ખાય કે નહીં એવે પણ આપણે શું કરીએ કે આપણે બે થોડા પેલો કરી શકતા એમ કો પણ આપણે કદ હામાં ઉઠી મને
એ પણ એમ કહો આ તો આપણે માં ફરફર કરવા હા તો ગધડાઈ ગયા એમ કહો હોડે જઈને બે ને બે શકે રોડો ફેર આ વેસી ફેર ગરબડે થઈ ગયા બીજું કઈ નહીં. હા લેડ ભાઈ. એ હોડે બા તારે ખેતરમાં અસલ થઈ ગયો પણ ના ના અસલ હે ના અસલ થઈ ગયો જોવાર દે દેશી ખાતર હે ને. સર મેં તો એવા હે કે એક થોડુંક હીડ્યું કે તો દમ સાલે એમ થઈ જાય દમ સાલે દમ સાલે એમ થઈ જાય પણ પહેલા વાળા હતા બે પણ આબાર તો ઉંમરે નહીં રહી આપણે કણી ઉંમરમાં હા બાર. હા ઘણી ઉંમરમાં હા આવ્યા તે પેલો જવાની વાળો પહેલા એમ કહો હું જવાની તો ત્યાં રોકડા પાણી પાણી ફરતો ઓહો એવા થાય હવે ને થાય એ બધું થોક હા એમ હા તમે ચક્કર આવે એમ થઈ ગયું પહેલે આપણે જ્યારે જવાની તા હા. એક 2 કિલોમીટર હીડીને પેલો હા શું કહેવાય આપણે ભટ્ટામાં ઈંટો કાઢવા જતા અબરવાળા સહી અબરવાળ કે અબરવાળ દે હે તો થઈ ગયું એમ અબરવાળ દુનિયા બદલી ગઈ છે. દુનિયા બદલી ગઈ સોરે બદલાઈ ગઈ સોરે હાથે હાથે આપણે થોડા બદલાઈ જ ગયા હા હવે થોડા બદલાઈ ગયા હું એમ કહું પણ પહેલે જીતું કે હા. એમાં યો જ્વાર દે જ્વાર દે થાય છે સાટા આપણે આ તો ફરી વાળી ફસલ કહેવાય પણ જ્યારે ઘઉં કરતો તો કેમ મોટી રીતી ને મોટી રીતી ઓ ઘરકડી રહેતી ને ઢા ફેરવતા પૂરો બફર ઢા ફેરવતા પૂરા પાણી નકળતું ઢા ફેરવતા પાણી નીકળતો આણે કરીને ખેતર કરીને ને પર એક કેર હું એક આદમી ન કરતો પર ઘેર હું આદમી આપતો એક આદમી આપતો ને કામ કરતો ને પાણી વાળતો ને એમ કરીને ખાતા કેટલી મજૂરી હતી પહેલા વાળે અબારવાળે થાય અબારવાળે આપણે એમ કહે કે જસરા આ મોટરનું બટન પાડી આમને તો ના મેં કઈ ટાઈમ નહીં મારે ફરવા જવું એક બટન ને પડાતો આજકાલ વાળે ભાઈ તો જ સોરાની વાત કરે પણ આપણે જે મોટા હે અબારવાળા આદમી પન્નીલા હા આણંદ ક કે લેહડો નેકડો ખારે પેલું ખાપડવા જાવ હોય તો હું કઈ ના માવો કે પાણી લઈને જતો હોય મોદબીને પારકાને કુએ પાણી લઈ આવી ને મો હું કહો હા આપણે જ્યારે ગોળ જતા પહેલે ઠીક પહેલા ગોળ અબારવાળા ગોળ જતા શું કરી ફ્રીજમાં પેલો બરફ જમી લો બોતલ લઈને જઈ પણ આપણે ખાલી હાથે જતા હા આપણે પતા મારે પાણી મળી જાય પાણી કેમ મળી જાય આપણે નદી જતા નદી થોડા કોયડી ખણતા ને કોયડીમાં પાણી કેવું લાગે મતલબ એકદમ ટાળો ને સક્કો ને શુદ્ધ પાણી તો એમ જાણો કાસ ને બાકડા હે કાસ ને બાકડા ને હવે દેખો અબાર તે કુવાય આ સોદ કુવાય પુરાવણા કરે એમ આ બોરિંગ માં પડી જાય પણ બોરિંગ વાળો એટલો જમણાનો નહીં હે સાદા ટાઈમ ને સાલે યુ ને સાલા કુવા હે જિંદગી ભર સાલે પણ આપણે વાળા સાંભળે કે અનંત હો હે કે અનંત પગોમાં પાણી છે સેટ અમાર પાઇપ તે પગોમાં આવી જાય એમ જુસે પણ પહેલો વાળો ખાનપાન એવું એમ જાણતો આદમી કડક મો એમ કહો એક મોટ સણા ને એક મોટ મવડો ખાઈ ને ભર જતા ચમ પૂરા કામ કરતા અબાર વાળી દેખ અબાર વાળા પાછા જીમ છે અમે બોડી બનાવ પેલે દવા ખાવ ફલે નહીં દવા ખાવ તો મશીન થકી બની લે સીધો ખાવ હું ટે કરે પણ આપણે ખુદ ઘેરનું ખાઈને બોડી બનાડો તમે યુ કેટલું શુદ્ધ બોડી રે એવા નહીં બને પણ એવા હે તો ખાનપાન માં હે તો એમ થઈ ગયું એવા નહીં મોદ એમ કહું એક તો પેલો પાણી આપણે ઘેડ આપણે એમ કે લટકી દીધા અને રોકડા હમું કેટલો ટાળો પાણી થતો એક નંબર પાણી થતો પણ અબાર માર આ સોરે હે કે આ ફ્રીજ વાઇસ પડતી ફરીજ વાઇસ પડી જાય લાગે માર પોતે બૈરી અબાર પરસો કાલ તને પરસો નવો ફરીજ મગાડજો 30,000 નો ભાઈ એ પૈસો કેવું કાઢવો ઓય દેવ શું કરે જમાનો હે એટલે હાથે સાલો પડે ને કાઢવો પડે મેં કહો દેખો અબાર વાળા મને કેમ હે પણજીલું ખાઈ હું પણજીલું તે બતાડો કે યા ફ્રીજમાં કઈ બી છે સબ્જી હે જે બી શાક સબ્જી હે યા લાવીને મી નહીં રાખી ને 10-15 દાડા તક બનાવીને ખાઈ હું એમ કહું 10-15 દાડા પહેલે તોડી લઉં ને તમે ફ્રીજમાં મી દો તમે શું જાણો એ શુદ્ધ રહે નહીં રહે દાદા એ ખાલી ટાળો રહે ને એમ તમે લાગે હા શુદ્ધ નહીં આવ્યું પણજી ગયું ખતમ થઈ ગયું બીમાર થઈ ગયું સાહેબ આ સબ્જી ખાલી કાસે સબ્જી 500 દાડા બાદ ખાઈ એ કેવી રે ખરાબ થઈ ગયા કે થઈ ગયા ખરાબ થઈ ગયા પણ નહીં સમજે અબાર વાળા એમ સમજ પગમાં તો હેણવાને જોર આવે અબાર તે આણંદ હવે જાબલે ગાડી જુસી મો એમ કો ભાઈ આપણે ખેતરો પડજે તમે ખેતરમાં સબ્જી કરીને ખો યા હું કરી આજકાલ વાળા 20-30 રૂપિયા આલીને બજારમાં હું ખાતર વાળો લાવીને ખાઈ ને અબાર વાળો ને મેં દેખા અળવાન કેજુ મેં કેમ કેજુ સરા મને આવી દે મેં હાથે ઓનલાઈન થોડોક ફર ને હું હિકાડી દઉં અળવાળો મેં શું કે લાવીને ટ્રેક્ટર ફેરવી દો અરે હું એમ કહું અળવા ભલે હું ટ્રેક્ટર ફેરવી દઉં ત્યાં જ્વાર સાથે ઉપડીને કાંગડા થઈ હું બહાર લેડો ખાઉં ખાઉં એ સર આપણે બેના વાતી વળી ગયા હું કહું ભણે ખૂણે જઈને બે ખલત બે ઉતરી ને શું કરતા એમ કે બેટા હું ને હાડ કદે ને નકળી મને કૂતરું રોળાય ખલો રોળાય સમજવાને